હેલો મિત્રો, જય માતાજી। તો ચલો આજે આપણે બનાવીએ દાળ પકવાન। તો એની માટે મેં આવી રીતે દાળ પલાળીને રાખી છે। હવે આપણે લેશું લાલ સૂકા મરચાં, ડુંગળી ટામેટાં ઝીણા સમારેલા છે મેં, આમચૂર પાવડર, કોથમીર, લાલ કાશ્મીરી મરચું અને આ લીલું લાલ મરચું તીખાશ માટે, ગરમ મસાલો, હળદર, મીઠું સ્વાદ અનુસાર અને લસણ। તો ચલો આજે આપણે બનાવીએ દાળ પકવાન। હવે એની માટે આપણે જે દાળ મેં પલાળીને રાખી છે એને આપણે કુકરમાં લઈને બાફી નાખશું। 3 અથવા તો 4 સીટીમાં પલાળેલી છે એટલે દાળ બફાઈ જશે। દાળ બફાઈ જાય એટલે જુઓ તમે આવી રીતે થઈ જશે। હવે આ દાળ બફાઈ ગઈ છે એટલે આપણે એક પેનમાં લઈ લેશું તેલ। હવે આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું રાઈ અને જીરું। રાઈ જીરું સતળાઈ જાય, તતડી જાય એટલે પછી એમાં આપણે નાખી દઈશું હિંગ। આ મેં 1 ચમચી હિંગ નાખી છે। હવે આપણે લાલ સૂકા મરચાં નાખી દઈશું, ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। પછી ડુંગળી ટામેટાં, જૈનો માટે ઓપ્શન છે, જૈન અને સ્વામિનારાયણ હોય તો ડુંગળી લસણ સ્કીપ કરી શકે છે, કેમ કે જૈનોને પણ મને કીધું છે કે તમે કંઈક જૈન આઈટમ બતાવો તો એ ડુંગળી લસણ ના નાખી શકે, તો જૈન પણ સરસ બની જાય। આવી જ રીતે આપણે સાંતળી લેશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની, પછી અંદર આપણે નાખી દેવાનું છે લસણ। આ જો આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું છે। પછી એ જ ધીમા ગેસે આપણે લસણ પણ સાંતળી લેવાનું। પછી સ્વાદ અનુસાર મીઠું, હળદર, અને આ છે ગરમ મસાલો। પછી આપણે લાલ કાશ્મીરી મરચું નાખું છું, કલર મસ્ત આવે છે કાશ્મીરી મરચાંનો। અને તીખાશ માટે આપણે પેલું તીખું મરચું જે મિક્સ આવે એ 1 ચમચી આપણે એ નાખી દઈશું। પછી સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું। અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડીક વાર મિક્સ કરશું। પછી હવે આપણે અંદર નાખશું આ આપણી બાફેલી દાળ। અને આ ઉપરથી થોડોક આમચૂર પાવડર નાખી દેવાનો, એટલે જે લોકો લીંબુ ના ખાઈ શકતા હોય એને આ થોડીક ખટાશ અને ટેસ્ટમાં પણ સરસ લાગે, એટલે થોડોક આમચૂર પાવડર નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનું સારી રીતે। હવે 5-10 મિનિટ આપણે રાખવાનું ગેસ ઉપર, અને પછી ઉપર કોથમીર મૂકી દેવાની। જુઓ આ દાળ પકવાન, અને મેં પકવાન સવારે જ ઘરે બનાવીને રાખ્યા છે, અને આ બી મેં ઘઉંના લોટના જ બનાવ્યા છે। એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે। આ મેં સવારે બનાવીને રાખ્યા હતા, એની રેસીપી હવેના એપિસોડમાં હું તમને કહીશ। અને હવે આ દાળમાં આપણે નાખીશું ડુંગળી ટામેટાં ઝીણા ચોપ કરેલા, પછી આ છે મીઠી ચટણી, ખજૂર આંબલીની ચટણી મેં બનાવી છે એ નાખી દેવાની।
પછી ઉપર નાખવાનું થોડુંક લીંબુ, અને થોડીક નાખી દેવાની છે હવે આપણે લસણની ચટણી. આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે, અને ટેસ્ટી દાલ પકવાન રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.